સાબરકાંઠામાં કૌભાંડી ઝાલાને છોડાવવા માટે મળતિયાઓના હવાતિયા સામે આવી રહ્યા છે। કરોડોના કૌભાંડ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ભૂપેન્દ્ર ઝાલા અને મળતિયાઓએ ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં એક સંમેલન યોજ્યું હતું। આ સંમેલનમાં મળતિયાઓએ ઝાલાને છોડાવવા માટે હાકલ કરી। અરવલ્લી અને સાબરકાંઠામાં ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા હતા। સંમેલનમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થકનો વાણીવિલાસ પણ જોવા મળ્યો। ભૂપેન્દ્ર ઝાલા સામેની કાર્યવાહી એક રાજકીય કાવતરું ગણાવી અને ભૂપેન્દ્ર ઝાલા છૂટશે તો વાજતે ગાજતે વરઘોડો કાઢીશું તેવો દાવો કર્યો। ભૂપેન્દ્ર ઝાલાની ટીકા કરનારાઓની આખરે તેમણે ચૌદશિયા સાથે તુલના કરી। જે લોકો આ ભૂપેન્દ્રસિંહની પાછળ રાજકીય કાવતરું કર્યું છે ને એ લોકોના કોઈ ચૌદશિયા જો અહીંયા બેઠા હોય ને તો એ સાંભળી લે। જો કોઈ બેઠો હોય ને આમાંથી આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા હોય ને કરી લેજો, બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાઈશું। અને એક ભાઈ જે કુદાકુદ કરતી 2014 કુદાકુદ કરતા હતા કે બધાનો વરઘોડો નીકળે છે, ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો? અલ્યા તમને બતાવીશું, ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું। અને વરઘોડો એને કહેવાય, તમે શું અમારા વરઘોડા કાઢતા હતા 6000 કરોડ, એટલે તમારા બાપનું રાજ ચાલે 6000 કરોડ। પેલા કે 6000 કરોડ, પછી પાછા કે 400 કરોડ, હવે આયા કે 172 કરોડ। હવે ધીમે ધીમે કે મારું લોચા પડ્યા।